નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતુલ ભગત. એક અઠવાડિયા પહેલા વારસિયામાં સિનિયર સિટીઝન મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી જનાર તેમજ કારેલીબાગના મકાનમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર રીઢા આરોપીને અને એક સગીરને વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ગત તારીખ 27/12/2024ના સાંજના 5 વાગે વારસિયા અરિહંત સોસાયટીના મકાનની આગળ રોડ પર આવતા બે અજાણ્યા ઈસમો મોપેડ પર ફરિયાદીબેન પાસે આવી મોપેડ પાછળ બેસેલ ઈસમે ફરિયાદીબેનને પૂછ્યું, ગાર્ડન ક્યાં આવેલ છે? તેમ પૂછતા ત્યારે ફરિયાદીબેને ગાર્ડન અહીંયા સામે આવેલ છે તેમ કહેતા ત્યાં મોપેડ પર પાછળ બેસેલ ઈસમે ફરિયાદીના ગળામાંથી સોનાની ચેન આંચકી લઈ તે ફરાર થઈ ગયો હતો, જે આશરે 12 ગ્રામ વજનની કિંમત ₹25,000ની હતી. ત્યારે વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સોનાની ચેન, મોબાઈલ ફોન, એક્ટિવા કબજે કરી આ અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બંને ગુનેગારો વિરુદ્ધ ગુનો ડિટેક્ટ કરી ગુનાઓ બાબતે વારસિયા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનને જાણ કરી આરોપી તથા મુદ્દામાલને આગળની વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.